હેલો એવરીવન, તો આ હતો મારો આજનો નાસ્તો, પરોઠું, ગાંઠિયા, પાપડ અને મારી હેલો ગાઈસ, તો અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનામાં છે રોટલી, દાળ, કોબી બટેકાનું શાક, તાંદરિયાની ભાજી, ચોરી બટેકા, ચટણી, સમોસા, પાપડ અને ભાત. ચાલો જમી લઈ. શું થાય છે મને આ ટોપ ટૂંકું થાય છે? કાં ટૂંકું થાય છે ખબર નહીં, મારું પેટ દેખાય છે એટલે. પછી સાંજે અમે ફ્રેન્ડ્સ પહોંચી ગયા હતા એમ્યુઝમેન્ટ પાર્કમાં અને આ બે ગયા છે ટિકિટ કાઉન્ટરે ટિકિટ લેવાના. આપણી આવી ગઈ ટિકિટ. પછી અમે બધા રમતા હતા ખોખો અને થોડીક ગેમ્સ રમી અને મારો ભાઈ જયવીર મને જ પકડે છે. અને પછી હું ને મારો ફ્રેન્ડ રહીમાં બેડમિન્ટન. આ ટેનિસનું રેકેટ છે. અમે મહાન છીએ ભાઈ, અમે ટેનિસના રેકેટથી બેડમિન્ટન રમી શકી. અને એક સાચી વાત કહી દઉં કે હું જે ગેમમાં જાઉં ને અહીંયા બધા ચીટિંગ જ કરવા માંડે. બોલો, મને તો સાચું કહું ને તો જરાય પણ ચીટિંગ કરવી ના ગમે, પણ આ બીજા બધા એવા છે ને જે ચીટિંગ કરવા માંડે તો બધા એમ કે પલક દીદી સૌથી મોટી ચીટિંગ એ જ કરે. અને પછી અમે થાકી ગયા હતા એટલે ભૂખ લાગી હતી તો બનાવી ભેળ. અને ભેળમાં આટલી બધી અમે વસ્તુ નાખી: તરેલા બીજ, ચણા, કાચી કેરી, ડુંગળી, ટમેટા, બટેકા, ચટણી. અને પછી હું બધું બેસી ગઈ મિક્સ કરવા, હાથમાં ગ્લવ્સ પહેરીને. પછી મેં બધું એક પછી એક નાખી દીધું. અને આ જો અમે ઘરે જતા હતા ત્યારે આ લોકો ગાંડા છે, ગાંડાએ કેમ કર્યું, ઓલાને ટીંગા ટોળી કરીને લઈ જતા હતા કેમ કે એ થાકી ગયો હતો. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.